શું તમે જાણો છો કે અમેરિકામાં રહેતા લાખો ભારતીયોના ગ્રીન કાર્ડના સપના પર હવે જોખમના વાદળો ઘેરાઈ રહ્યા છે? એક એવો નવો નિયમ જે તમારી જાણ બહાર તમને અમેરિકામાંથી બહાર ફેંકી શકે છે. અને આ બધું જ થઈ રહ્યું છે સરકારી સહાયના નામે. જો તમે પણ અમેરિકામાં સેટલ થવા માંગો છો કે તમે ત્યાં છો, તો આજનો આ વિડિયો તમારી માટે અત્યંત મહત્વનો છે, કારણ કે આ એક ભૂલ તમારા પૂરેપૂરા પરિવારનું ભવિષ્ય બગાડી શકે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકો અને ઇમિગ્રેટ્સ પરિવારો માટે એક એવો મોટો ફેરફાર સામે આવ્યો, જેમની જોઈએ તો સરકારી સુવિધાઓના ઉપયોગ પર સીધી અસર કરી શકે છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે પબ્લિક ચાર્જ ટેસ્ટ માટે જે હાલમાં વિગતવાર માર્ગદર્શિકા છે તેને હટાવી દેવામાં આવે, જેથી ઇમિગ્રેશન ઓફિસરને પોતાની મરજી મુજબ નિર્ણય લેવાની વધુ સત્તા મળે અને પરિવારો માટે એ નક્કી કરવું મુશ્કેલ બની જાય કે કયા સરકારી લાભો લેવા સુરક્ષિત છે અને કયા લાભો તેમના ઇમિગ્રેટ્સ સ્ટેટસ પર ખરાબ અસર પાડી શકે છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં તે વસ્તુને જાણીશું. ખાસ કરીને 3 મહત્વની વાતોની ચર્ચા કરીશું. જેમાં પહેલી વાત જોઈએ તો એ છે કે આ નવા પ્રસ્તાવ નિયમોમાં શું ફેરફાર છે અને તેની ભારતીય ગ્રીન કાર્ડ ધારકો અને પરિવારો પર શું અસર પડશે. બીજી વાત એ છે કે પબ્લિક ચાર્જ નિયમો ઇતિહાસમાં કેવી રીતે કામ કરતા હતા અને અત્યારનું કાયદાકીય માળખું શું છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત છે કે ભારતીયો અને ઇમિગ્રેટ્સ પરિવારોએ આવા માહોલમાં કઈ સાવચેતી રાખવી જોઈએ, જેથી તેમનું સ્ટેટસ અને સરકારી લાભો બંને સુરક્ષિત રહે. તો ચાલો જલ્દીથી આ માહિતીની ઊંડાણપૂર્વક આપણે સમજૂતી મેળવીએ. સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આ પબ્લિક ચાર્જ ટેસ્ટ આખરે શું છે. આ ખ્યાલ અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં વર્ષ 1882 થી છે અને તેનો સાદો અર્થ એ થાય છે કે કોઈ વ્યક્તિ એવી ન હોવી જોઈએ જે સંપૂર્ણપણે સરકારના ટેકા પર નિર્ભર હોય. ઇતિહાસમાં તેનો મુખ્ય હેતુ એવા લોકો પર હતો જેઓ પોતાની પાયાની જરૂરિયાતો માટે રોકડ સહાય અથવા તો લાંબા ગાળાની સરકારી દેખભાળ પર નિર્ભર હોય. ગ્રીન કાર્ડ કે વિઝા મેળવવા માટે આ એક મુખ્ય માપદંડ રહ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 2019માં આ ટેસ્ટને વધુ કડક બનાવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો અરજદાર અથવા તો તેમના પરિવારના સભ્યોએ 36 મહિનામાં 12 મહિનાથી વધુ સમય માટે અમુક સરકારી લાભો લીધા હોય તો તેમની પબ્લિક ચાર્જ ગણતરીમાં ગણાશે. જો કે આ પહેલા કયા લાભો ગણાય અને કયા નહીં તેની સ્પષ્ટ યાદી હતી, જેમાં ગર્ભાસ્થા દરમિયાન મેડિકેર અથવા તો બાળકોના લાભોને બાકાત રાખવામાં આવ્યા હતા. પરંતુ બાઇડન સરકારે 2021માં આમાં ફેરફારો કર્યા અને 2022માં તેમને કાયદેસર રીતે વધુ સ્પષ્ટ કર્યા હતા. અત્યારના નિયમ મુજબ પબ્લિક ચાર્જ ટેસ્ટમાં માત્ર એ જ લાભો ધ્યાનમાં લેવાય છે જે વ્યક્તિ પોતે સીધી રીતે વાપરે છે, અને એવી સ્પષ્ટતા હતી કે પરિવારના સભ્યોના લાભોથી ગ્રીન કાર્ડની અરજી પર કોઈ અસર નહીં થાય. પરંતુ હવે જે નવો પ્રસ્તાવ આવ્યો છે તેમાં 2022ની આ સ્પષ્ટ ગાઈડલાઇન્સને હટાવી દેવાની વાત છે. સરકારે કહ્યું છે કે ઓફિસરો માટે ભવિષ્યમાં નવી માર્ગદર્શિકા આવશે, પરંતુ આનાથી એવો ભય છે કે ઓફિસરો હવે પોતાની રીતે નક્કી કરી શકશે કે કયા લાભો નુકસાનકારક છે અને કયા નહીં. આનાથી ભારતીય ગ્રીન કાર્ડ ધારકો માટે સ્થિતિ ગૂંચવણભરી બની શકે છે. કાયદાકીય રીતે જોઈએ તો જો પરિવારનો કોઈ સભ્ય કોઈ લાભ લે તો એવી શંકા જશે કે તેનાથી ગ્રીન કાર્ડની અરજી અટકી શકે છે. આના લીધે જોઈએ તો એક એવો ડરનો માહોલ ઊભો થયો છે કે જ્યાં લોકો જરૂર હોવા છતાં ફૂડ પ્રોગ્રામ કે હેલ્થ કેર જેવી સુવિધાઓ લેતા ડરશે. અગાઉ પણ જોવામાં આવ્યું છે કે માત્ર આવા નિયમોની જાહેરાતોથી જ લોકો ડરના કારણે સુવિધાઓ છોડી દેતા હોય છે. એક અભ્યાસ મુજબ 2016થી અને 2019 સુધીની વચ્ચે ઇમિગ્રેટ્સ પરિવારોમાં બાળકોના સરકારી લાભો લેવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું.
ભલે તે નિયમમાં ન આવતું હોય, પણ લોકોમાં ડર રહે છે કે વ્યવહારુ સલાહ એ છે કે જો તમે કાયદેસર રીતે લાયક હો તો લાભ લેવામાં ડરવાની કોઈ જરૂર નથી. પણ તમારે તમારા દસ્તાવેજો અને રેકોર્ડ્સ હંમેશા તૈયાર રાખવા જોઈએ. તમારા અને તમારા પરિવારના લાભોનો રેકોર્ડ સ્પષ્ટ હોવો જોઈએ. વકીલની સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે, ખાસ કરીને જો તમારા ઘરમાં અલગ અલગ ઇમિગ્રેટ્સ સ્ટેટસ ધરાવતા લોકો રહેતા હોય તો એ વધુ સાવધાન રહેવું જોઈએ. યાદ રાખો કે આ હજુ માત્ર એક પ્રસ્તાવ છે, ફાઇનલ નિયમ નથી. તેથી ગભરાયા વગર સાચી માહિતી રાખવી એ કાયદાકીય સલાહ લેવી કે ખૂબ જ શ્રેષ્ઠ રસ્તો અમેરિકામાં ગણાય છે.